અમરેલીના ખાંભા શહેરના નિવૃત્ત આર્મી મેન એવા નાગરાજસિંહ જગતસિંહ રાઠોડ દ્વારા યુવાનો તથા વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ, તિરંગા પ્રત્યેનું માન સન્માન જળવાય અને આર્મીની બેઝિક ટ્રેનિંગ આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો નવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। આજના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, શારીરિક ક્ષમતા, મનોબળ તેમજ અનુશાસનની સાથે આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા હેતુથી વંદે માતરમ ટ્રેનિંગ એકેડમી ખાંભાના નાગરાજસિંહ રાઠોડ તથા માનવીરસિંહ રાઠોડ તથા પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા એક નવતર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સંસ્થાના ટ્રેનર્સ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં જઈ અઠવાડિયામાં એકવાર આર્મી પ્રકારની બેઝિક ટ્રેનિંગથી લઈ સત્ર દરમિયાન 2 વાર શૂટિંગ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે। મારું ગામ ખાંભા, હું આર્મીમાં 17 વર્ષની સર્વિસ પૂરી કરી અને મારા વતન ખાંભાની અંદર આ શ્રી જૈન મહેતા સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપું છું। તેમાં હું ટ્રેનિંગની અંદર રાઇફલ શૂટિંગ, નિશાન કઈ રીતે લેતા કે જે વિદ્યાર્થીની અંદર આગળ જતા ખેલ મહાકુંભ, ઓલિમ્પિક્સમાં આગળ વધી શકે તથા એથ્લેટિક વગેરેમાં, રનિંગમાં એમાં પણ વિદ્યાર્થી આગળ વધી શકે તથા જે અત્યારે હું આર્મીની જે આપણે એક NCCની પરેડ થતી હોય છે એવી રીતે પરેડ કરાવું છું, જેની અંદર સાવધાન, વિશ્રામ, કદમતાલ, તેજ ચાલ, ખુલ્લી લાઈન ચાલ, નિકટ લાઈન, સૂર્ય નમસ્કાર વગેરે યોગાસનો વગેરે ટ્રેનિંગ કરાવીએ છીએ। અને આ લગભગ અત્યારે અહીંયા જૈન મહેતા હાઈસ્કૂલ ખાંભાની અંદર 2 મહિનાથી ચલાવીએ છીએ અને આમાં મને પોતાને પણ હજી આર્મીની જે ફિલિંગ છે એ એમને જળવાઈ રહે અને મારા જે તાલુકો છે, ગામ છે ખાંભા, એની અંદર બાળકોની અંદર, મોટા નાના વિદ્યાર્થીની અંદર આર્મી, નેવી, એરફોર્સ કે અધર પેરામિલિટરી ફોર્સ, પોલીસ, એમાં ભાઈઓ તથા બહેનો વધારેથી વધારે જોડાય અને પૂરતું માર્ગદર્શન મળે એના માટે અમારો સતત પ્રયાસ છે। જય હિન્દ, વંદે માતરમ। હું અહીંયા વંદે માતરમ એકેડમીમાં ટ્રેનિંગ લેવા આવી છું। અમે બધા સાથે ટ્રેનિંગ કરીએ છીએ। અમે 2 મહિનાથી અહીં ટ્રેનિંગ કરીએ છીએ। અમને ખૂબ જ મજા આવે છે। અમે અહીંયા રાઇફલ શૂટિંગ પણ કરી હતી। અમને તેમાં પણ ખૂબ જ મજા આવી હતી। તેમાં અમે નિશાનો લગાડ્યો હતો, જેથી અમને ખૂબ જ મજા આવી હતી। અમે કદમ તાલ, સાવધાન, વિશ્રામ જેવું બધું શીખીએ છીએ। અમને અહીંયા અનુભવ કરવામાં બહુ મજા આવે છે। અમારે દર રવિવારે